લાગે રામ, લખન પુની પાછે, તાપસ વેશ વિરાજત આછે, ઉભય બીચ સિય સોહતી કૈસી, બ્રહ્મ જીવ બીચ માયા. વાલ્મીકી ઋષિએ એવું વર્ણન કર્યું નથી. લક્ષ્મણજી સૌથી આગળ ચાલે છે, લક્ષ્મણજીના પાછળ પાછળ સીતાજી ચાલે છે, સીતાજીના પાછળ પાછળ રામ ચાલે. ચાલવાની મર્યાદા, બોલવાની મર્યાદા. માનવ સમાજને શિક્ષણ આપવા માટે રામ આવ્યા. ગામડાના લોકોને ખબર પડે છે સીતારામજી પધાર્યા છે, ઘરનું બધું કામ છોડીને બધા દોડવા લાગ્યા. સીતારામજીના દર્શન કરતા હૃદય પીગળે છે. એમના માતા પિતા કેવા નિષ્ઠુર છે, આવા બાળકોને વનવાસ આપ્યા. કેવા હશે? એ તો અમારું કલ્યાણ કરવા માટે. સુંદર કંદમૂળ ફળ લઈ આવે, રામજીને અર્પણ કરે. આ ફળ ગામડામાં જ મળે, શહેરમાં મળતા નથી, બહુ મધુર છે, તમે વિરાજો. માતાજીને થાક લાગ્યો છે, સીતારામજી વિરાજે છે. ગામડાની સ્ત્રીઓ બહુ ભોળી હોય છે, ભણેલી નહીં, એમને છલ કપટ કરવાની અક્કલ નથી હોતી. કપટ કરીને પૈસા કમાવવાનું એમને જ્ઞાન નથી હોતું. ગામડામાં માયા ઓછી છે. સીતાજીને વંદન કરે છે. સીતાજીને કહેવા લાગી, હું તમારી સાથે આવું, હું તમારું બધું કામ કરી આપીશ, મને તમે સાથે લઈ જાઓ. પછી કબધૂરી સાદરમ પૃચ્છમાના. કેટલીક ભોળી સ્ત્રીઓ હતી અને તે સીતાજીને વંદન કરીને કહેવા લાગી, હું મૂર્ખ છું, હું કંઈ સમજતી નથી, હું કંઈ ભણી નથી, મારે કંઈ પૂછવાની ઈચ્છા થાય છે, તમને ખોટું ન લાગે તો હું પૂછું. સીતાજીએ કહ્યું, મને જરાય ખોટું લાગશે. પૂછે છે, આ બે પુરુષમાં તમારો વર કયો છે એની મને કંઈ ખબર પડતી નથી, હું જાણતી નથી. સીતાજીને જરાય ખોટું લાગ્યું. સીતાજી સમજાવે છે, આ જે ગોરા ગોરા દેખાય છે એ મારા નાના દિયર થાય છે. રામજીનો પરિચય શું? વેદો પણ મૌન રાખે છે, થોડી લાજ કાઢી. આનંદ થયો છે. આ ગોરા છે તેમના દિયર છે અને શ્યામ છે એ જેમના વર છે. સીતારામજી જવા તૈયાર થાય છે, બધાને દુઃખ થયું છે. આવા જીવોનું કલ્યાણ કરવા માટે અયોધ્યાનું વૈભવ છોડીને સીતારામજી વનમાં. માર્ગમાં લોકો રામજીના દર્શન કરે. રામજીના લક્ષણ જોઈને આશ્ચર્ય થાય છે. રાજાના લક્ષણ છે, ઉગાડા પગે વનમાં ફરે છે. આ કોણ છે? સય સ્પૃષ્ટો વિદૃષ્ટો વા સંવિષ્ટો નુગતો પીવા કૌશલાસ્તે યયોસ્થાનમ યત્ર ગચ્છન્તિ યોગિનઃ. મોટા મોટા યોગીઓને જે સદગતિ મળે છે, માર્ગમાં જેને રામજીના દર્શન થયા, પ્રભુ એમને એવી સદગતિ. અનેક જીવોનું કલ્યાણ કરતા રામ પ્રયાગરાજમાં આવ્યા છે. પ્રયાગરાજમાં ગંગા યમુના સરસ્વતીનો સંગમ છે. ત્રિવેણી ગંગા વિરાજે છે. પ્રયાગરાજનું વર્ણન ઋગ્વેદમાં છે. સીતા સીતે સરિતે યત્ર સંગથે તત્રાપ્લુતાસો દિવમુત્પતંતિ ये वै तन्वं विसृजन्ति धीराः ते जनासः अमृतत्वं भजन्ते. સીતા શબ્દનો અર્થ છે ગંગાજી, અસીતા શબ્દનો અર્થ છે શ્રી યમુનાજી. ગંગાજી ગૌર છે, શ્રી યમુનાજી શ્યામ છે. આજે પણ પ્રયાગરાજમાં પ્રત્યક્ષ દર્શન થાય છે. ગંગા યમુનાનો જ્યાં મધુર સંગમ છે, જ્ઞાન ભક્તિ જ્યારે એક થાય છે. જ્ઞાનની શોભા ભક્તિથી છે. જે મૂર્ખ છે સંસારની ભક્તિ કરે, જેને પરમાત્માનું જ્ઞાન થયું છે એ ભગવાનની ભક્તિ કરે છે. જ્ઞાનથી ભક્તિ થાય. ભક્તિ સતત કરે તો ભગવાનનો અનુભવ થાય છે. જ્ઞાન વૈરાગ્યમાં ભક્તિની, જ્ઞાન ભક્તિમાં વૈરાગની જરૂર છે. વૈરાગ્ય વિના જ્ઞાનમાં ભક્તિમાં દૃઢતા આવતી નથી. સરસ્વતી ગંગા જ્યાં ગુપ્ત છે,
પ્રયાગરાજમાં સ્નાન કર્યું છે. પ્રયાગરાજનો એવો નિયમ છે, કોઈ પણ પ્રયાગરાજમાં આવી શકે. ભરદ્વાજ ઋષિના દર્શન કરી એમની આજ્ઞા લઈને પ્રયાગ આનંદનું સ્વરૂપ છે. આનંદ તેને મળે છે જે જગતને ભૂલે છે. પ્રત્યક્ષ ભગવાનના દર્શન જલ્દી થતા નથી. એનું એક કારણ છે, ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી. લોકો કે ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા નથી, પ્રભુનું તેજ માનવ સહન કરી શકે એમ નથી. ભગવાનનું સ્વરૂપ તેજોમય છે. વેદોમાં કોઈ કોઈ ઠેકાણે એવું વર્ણન મળે છે. ભગવાનના હાથમાં જે સુદર્શન ચક્ર છે, એ સુદર્શન ચક્ર એવું તેજસ્વી છે, એનું તેજ દેવોને સહન થતું નથી. એવું તેજોમય છે, માનવ શું સહન કરી શકે? ભગવાનને માનવ ઉપર ભગવાન કૃપા કરી આનંદ સ્વરૂપે દર્શન આપે છે. ભગવાનના ધ્યાનમાં સ્મરણમાં જગત ભૂલાય, થોડી ભગવાનમાં તન્મયતા થાય, આનંદ મળે. તો માનજો ભગવાન મળ્યા છે. આનંદ એ જ ભગવાન છે. આનંદ જગતમાં નથી, આનંદ જગત ભૂલવામાં છે. આ સંસારમાં આનંદ હોય તો બધું છોડીને કોઈ દિવસ સુવાની ઈચ્છા થાય જ નહીં. સંસારમાં સુખ છે અને દુઃખ પણ છે. આનંદ નિદ્રામાં મળે છે, શાંતિ મળે છે. નિદ્રામાં કંઈ પૈસો મળતો નથી, ખાવાનું મળતું નથી, પણ નિદ્રામાં જીવ જગતને ભૂલે છે. જગતની વિસ્મૃતિમાં આનંદ પ્રગટ થાય. નિદ્રામાં જગતની વિસ્મૃતિ તો છે, પરમાત્માનો અનુભવ નથી. જગતની વિસ્મૃતિ થાય અને પરમાત્માનો અનુભવ થાય ત્યારે રામ મળે છે. ચિત્રકૂટમાં શ્રી રામ વિરાજેલા છે. રામ આનંદ સ્વરૂપ છે. શ્રી સીતા માતા પરાભક્તિ છે. લક્ષ્મણ મહારાજ વૈરાગ્ય છે. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ચિત્રકૂટમાં વિરાજેલા છે. ભગવાનની લીલા અતિ મધુર છે. મંદાકિની ગંગામાં સ્નાન કરે છે, સંધ્યાદિક સત્કર્મ કરે છે. મોટા મોટા ઋષિઓ રામજીના દર્શન કરવા આવે, ઋષિઓ સાથે સત્સંગ કરે. એક વાર ફળ ખાતા, લક્ષ્મણ ફળ લઈ આવે તે સીતારામજી એક વાર ફળ ખાતા. પરમાત્મા છે, કેવી તપશ્ચર્યા કરી છે. વૃંદાવને કંદ ફલોપહારી એવું વર્ણન છે. ભગવાન કેવળ ભગવાનને પ્રિય છે, આરોગ્ય છે. સાદો આહાર ભગવાનને પ્રિય. સીતારામજી ચિત્રકૂટમાં વિરાજેલા છે. કોઈ કોઈ વખત રામજીને કૌશલ્ય મળે. મારી માં ઘરમાં રોતી હશે, રડતી હશે. પરમાત્મા સાથે એવો પ્રેમ કરો કે પરમાત્મા તમને કોઈ દિવસ યાદ કરે. જીવ ઈશ્વરનું સ્મરણ કરે એ તો ઠીક છે. જીવ દુઃખી છે, એ પોતાનું દુઃખ ભૂલવા માટે, જગતની વિસ્મૃતિ થાય માટે ભગવાનનું સ્મરણ કરે. ભગવાન તો આનંદ સ્વરૂપ છે. આનંદમય ભગવાન જેને યાદ કરે એની ભક્તિ સાચી છે. કૌશલ્યામાનું સ્મરણ થાય ત્યારે આંખમાં આંસુ આવે. મારા પિતાજી મને યાદ કરતા હશે. પ્રભુના આંખમાં આંસુ આવે ત્યારે સીતાજી રડવા લાગે. લક્ષ્મણજીને દુઃખ થાય, રામ વિષય બદલી નાખે, પુરાણોની કથા સંભળાવે. સીતાજીને લક્ષ્મણને દુઃખ ન થાય એની બહુ કાળજી રાખી છે. સત્સંગ કરે છે. ગુહક રાજાની બહુ ઈચ્છા હતી કે રામજી સાથે વનમાં હું રહું. રામજીએ ગુહક રાજાને કહ્યું, અમે ચિત્રકૂટમાં આનંદમાં છીએ, હવે તમે અહીંથી ઘેર જાઓ. ગુહક રાજા તમારી સેવામાં રહેવું છે, ઘરમાં જઈને તમારી ફરજ બજાવો. પોતાની ફરજ ન બજાવે. ભગવાનને એની ભક્તિ બહુ ગમતી નથી.
ઘર ભગવાનનું છે, ઘરના બાળકો ભગવાનના છે, ઘરમાં જે સંપત્તિ છે તે ભગવાનની છે. વિવેકથી હાચવજો. મને યાદ કરો. અનેક વાર એવું થાય છે, આ જીવ એવો દુષ્ટ છે, સંયોગમાં જીવ કોઈ વખત ઉપેક્ષા કરે છે, સંયોગમાં જીવને દોષ દેખાય છે અને વિયોગમાં ગુણ યાદ આવે. રામજીએ કહ્યું છે, ઘરમાં રહો, મારું ધ્યાન કરો, સ્મરણ કરો. હું તમારા ઘરમાં છું, તમારી સાથે છું. અહીંયા રહેવાનું નહીં. રાજાની બહુ ઈચ્છા હતી, પણ રામજી એને રાખ્યા. ગોવક રાજા સીતારામજીને લક્ષ્મણજીને વંદન કરીને ત્યાંથી નીકળ્યા છે. અયોધ્યા કાંડનું પૂર્વાર્ધ અહીંયા પરિપૂર્ણ થાય. અયોધ્યા કાંડમાં 2 પ્રકરણ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધમાં રામચરિત્ર છે અને ઉત્તરાર્ધમાં ભરતજીની કથા. ગંગા કિનારે મંત્રીજીને પ્રભુએ આજ્ઞા કરેલી કે આ રથ લઈને અયોધ્યામાં જાઓ. મંત્રીજી જઈ શક્યા. મંત્રીજી વિચાર કરે છે, એક દિવસ મરવાનું તો છે, આજે મારું મરણ થઈ જાય તો મારી કીર્તિ જગતમાં વધી જશે. જે માર્ગે સીતારામ ગયા એ માર્ગને વારંવાર જુએ. ઘોડાઓ જો અયોધ્યામાં જઈને શું કરવું છે? પ્રાણ કેમ જતા નથી? અયોધ્યામાં જઈશ, બધા લોકો દોડતા દોડતા આવશે, બધા મને પૂછશે રામ ક્યાં છે, સીતાજી ક્યાં? હું મારું હૃદય પથરા જેવું કઠણ કરીને બધાને કહીશ રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા. ત્યારે બધા લખશે, બધાના દુઃખનું કારણ હું થવાનું. અયોધ્યામાં જવાની ઈચ્છા થતી નથી. મને એમ લાગે છે હવે દશરથ મહારાજ વધુ નહીં. રામજીમાં એમનો પ્રેમ સાચો છે. ઘરમાં ગયા પછી મને પેલું પૂછે રામને લઈ આવ્યા? રામ આવ્યો છે. હું કેવો દુષ્ટ છું, હું દશરથ મહારાજને કહીશ રામ વનમાં ગયા અને હું અયોધ્યામાં. મારા જેવો પાપી કોણ છે? મરણ થાય તો સારું છે. શરીર બહુ દુર્બળ થયું છે, આંખમાંથી આંસુ નીકળે છે. મંત્રીજીએ પાણી પણ પીધું નથી, મુખમાંથી શ્વાસ નીકળે છે. રથ ચલાવી શક્યા નહીં, રથમાંથી પડી ગયા, ધરતીમાં પડ્યા છે. રામ રામ કહી રામ પુકારી, શ્રી રામ શ્રી રામ. ગોવક મહારાજ ત્યાં આવ્યા છે. જોયું આ મંત્રીજી અયોધ્યામાં જઈ શકે એમ નથી. મંત્રીજી તમે જ્ઞાની છો, આપે સત્સંગ કર્યો છે, 14 વર્ષ પછી બધું મંગલ થશે, સીતારામજી આવશે. મંત્રીજી કઈ બોલી શક્યા નહીં. ગોવક રાજાએ મંત્રીજીને ઉઠાવીને રથમાં બેસાડ્યા. ગોવક રાજાએ વિચાર કર્યો આ રથ ચલાવી શકે એમ નથી. 4 ભીલ લોકોને આજ્ઞા કરી છે, તમે રથને ચલાવો. મંત્રીજીને અયોધ્યામાં ઉછળી. ભીલ લોકો રથ ચલાવે. અયોધ્યા પાસે રથ. હજુ દિવસ છે. મંત્રીજીએ વિચાર કર્યો અત્યારે અયોધ્યામાં જવું સારું નથી. બધા જાગતા હશે, મારો રથ જોઈને દોડતા આવશે, હું મારું મોડું શું બતાવું? આ બધા સુઈ જાય, મધ્યરાત્રિના સમયે હું અયોધ્યામાં રહીશ, અત્યારે નહીં જાઉં. બી લોકોને કહ્યું છે હવે તમે અહીંથી ઘેર જાઓ, રાત થયા પછી હું અયોધ્યામાં જઈશ. બી લોકો મંત્રીજીને પશ્ચાતાપ થયો છે. મહેનત કરીને થોડું ધન ભેગું કરે, એનું ધન એના હાથમાંથી જાય. એને કેવું દુઃખ થાય, રામ એ જ મારું ધન, મારું બધું ગયું.
હવે હું જીવીને શું કરું? પ્રભુની આજ્ઞા છે, મારા પિતાજીને માતાજીને ગમે ન ગમે ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી જીવનું કલ્યાણ. રામજીએ મને કહ્યું છે 14 વર્ષ પછી આવી, થોડી આશા છે. 14 વર્ષ પછી રામ દર્શન થવાના છે, તેથી પ્રાણ નીકળતા નથી. રાત્રિનો સમય થયો છે, બધા સુઈ ગયા છે. મંત્રીજીને એવો વિશ્વાસ થયો, પછી રથ ચલાવ્યો. રામ જ્યારે વનમાં ગયા ત્યારે દશરથ મહારાજ કૈકેયીના મહેલમાં વિરાજતા. એ જ મંત્રીજીના ધ્યાનમાં હતું. કૈકેયીના મહેલ પાસે રથ લઈ આવ્યા છે. રથમાંથી ઉતરે છે, શરીર થરથર થરથર કાપે છે, શક્તિ રહી નથી. મહારાજ ક્યાં છે? મહારાજ ક્યાં છે? બધાને એવું પૂછે. કૈકેયીનો રાજમહેલ આજે સ્મશાન જેવો. મહારાજ દેખાતા નથી, થોડા ગભરાયા. શું થયું હશે? એક દાસીએ તે જોયું. દાસીએ કહ્યું, મહારાજ તો કૌશલ્યાજીના મહેલમાં વિરાજ. રામ વનમાં ગયા પછી દશરથ રાજાએ કહ્યું હતું, મને કૌશલ્યાજીના ઘેર લઈ જાઓ, મારે કૈકેયીના ઘરમાં રહેવું નથી. દશરથ મહારાજને કૌશલ્યાજીના મહેલમાં લઈ. દાસીએ વિચાર કર્યો, મંત્રીજીની વૃદ્ધાવસ્થા છે, અતિ દુર્બળ થયા છે, રામ વિયોગનું બહુ દુઃખ છે, એ કેવી રીતે ત્યાં પહોંચશે? દાસીએ હાથ પકડ્યો છે. મંત્રીજીનો હાથ પકડીને કૌશલ્યાજીના મહેલમાં લઈ આવ્યા. મંત્રીજીએ અંદર પ્રવેશ કર્યો. રામજીના એક એક સદગુણ યાદ કરીને દશરથ મહારાજ રડતા. રામ જેવા લાયક પુત્રના માટે હું પિતા લાયક નથી. રામજીનો સરળ સ્વભાવ યાદ આવે, રામજીનો વિનય, રામજીનો વિવેક, રામજીની માતૃપિતૃ ભક્તિ, રામજીનો બંધુ પ્રેમ. એક એક સદગુણોનું સ્મરણ કરતા રહે છે. શ્રી રામ શ્રી રામ. અર્ધું શરીર ગાદીમાં છે, અર્ધું શરીર ધરતી. વ્યાકુળ થયા છે. મંત્રીજીએ તે જોયું છે. આયુષ્માન ચિરંજીવ. કોઈ ડૂબતો હોય એને થોડો આધાર મળી જાય તો એ રાજી થઈ જાય છે. રામ વિયોગ રૂપી સમુદ્રમાં એ ડૂબતા હતા. મંત્રીજીનો મધુર શબ્દ કાને આવ્યો, આખું ગાડી. દશરથ રાજાએ જોયું છે, મંત્રીજી મને વંદન કરે છે. મંત્રીજીને ઉઠાવીને સાથે સાથે, મંત્રીજી મારો રામ આવ્યો છે. મને રામ જોવો છે. અહીંયા તો મેં કોઈ દિવસ એને જોયો જ નથી. મંત્રીજી કઈ બોલતા નથી. દશરથ મહારાજ સમજી ગયા રામ આવ્યા, તેથી એ બોલતા. કૌશલ્યાજી માતા એ આવી છે. મંત્રીજીને પૂછે છે, સીતાજી ક્યાં છે, લક્ષ્મણજી ક્યાં? બધાને સમજાવ્યા, તમે થોડી શાંતિ રાખો તો રામજીનો હું સંદેશો. બધાને બેસાડ્યા છે. મંત્રીજીએ કહ્યું, રામજીને રથમાં બેસવાની ઈચ્છા નહોતી. મેં જયારે કહ્યું પિતાજી આજ્ઞા છે, ત્યારે રામ લક્ષ્મણ જાનકી રથમાં બેઠા. અયોધ્યાની પ્રજા પાછળ પાછળ દોડે. કોઈને અયોધ્યામાં રહેવું ગમતું નથી. સીતારામજી હાથ જોડીને સમજાવે, અમે આવીશું, અમારા પાછળ ના આવો. કોઈ માને જ નહીં. સંસારમાં એવું દેખાય છે, જે રાજા થાય છે એના પાછળ લોકો પડે છે. રામ એવા પ્રિય છે, રામ રાજ છોડીને વનમાં જાય ત્યારે અયોધ્યાની પ્રજા પાછળ. કોઈને અયોધ્યામાં રહેવું ગમતું નથી.
ગાદીમાં બેઠા પછી તો બધા લોકો સ્વાર્થના લીધે પાછળ પડે. એક રામ એવા છે, અયોધ્યા છોડીને વનમાં ગયા ત્યારે અયોધ્યાની પ્રજા પાછળ. ઘરમાં રહેવું ગમતું નથી, ઘરનું જે થવાનું હોય તે થાય. બધાને રામ જોઈએ છે. સાયંકાળે અમે અયોધ્યાના બહાર નદી કિનારે પહોંચ્યા. તે દિવસે કોઈએ પાણી પીધેલું નહીં. બધા ત્યાં સૂઈ ગયા હતા. રાત્રિના સમયે પ્રભુએ મને આજ્ઞા કરી, અત્યારે રથ ચલાવો. આ બધા સૂઈ ગયા. બધું છોડીને આવેલા, નિદ્રા છોડીને, ઘરનો ત્યાગ કર્યો, સંપત્તિનો ત્યાગ કર્યો. બધા રામના પાછળ પાછળ દોડે છે, નિદ્રા નહીં છોડે. બહિરંગ ત્યાગને બહુ મહત્વ નથી, નિદ્રાનો ત્યાગ એ અંતરંગ ત્યાગ. બધા સૂઈ ગયા હતા ત્યારે મેં રથ ચલાવ્યો. અમે પ્રાતઃ કાલમાં શૃંગવેરપુરમાં આવ્યા. શૃંગવેરપુરના રાજા ગુહકને જયારે ખબર પડી શ્રી સીતારામજી આવ્યા છે, કેવો એનો પ્રેમ! દોડતો આવ્યો, સાષ્ટાંગ વંદન કરે છે. એને પોતાનું રાજ રામજીને અર્પણ કર્યું. આ બધું તમારું છે, હું તમારો દાસ છું, તમે અહીંયા જ રહો. રામજીએ કઈ લીધું નહીં. રામજી એને સમજાવ્યો, આ બધું મારું જ છે, મેં તને સાચવવા માટે આપ્યું છે. એને બહુ આગ્રહ કર્યો, પછી સમજી ગયો રામજીની ઈચ્છા નથી. રામજીની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી લેજો. મારી ઈચ્છા પ્રમાણે થાય એવી અપેક્ષા રાખવી જ નહીં. માનવની ઈચ્છા પ્રમાણે કઈ થતું નથી, ભગવાનની ઈચ્છા પ્રમાણે બધું થાય. ભક્તિનો આનંદ તેને મળે છે જે ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા મેળવી દે છે. મારા ભગવાનને અંદર આવવાની ઈચ્છા નથી. પછી ગંગા કિનારે લઈ ગયો. સીસમનું ઝાડ, ત્યાં વિરાજતા હતા. સીતાજીને, લક્ષ્મણજીને ગંગાજી કથા ગંગા સ્નાન. લક્ષ્મણજી જંગલમાંથી આવ્યા, બે પથારીઓ બધા સીતાજીના માટે, રામજીના માટે. લક્ષ્મણજીએ પ્રતિજ્ઞા કરી છે, આખી રાત જાગી. આહારનો ત્યાગ અને નિદ્રાનો ત્યાગ. જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એ સેવા કરી શકે? સેવા કરવી બહુ કઠણ છે. સેવા અને સ્વાર્થ બે વિરોધી શબ્દ છે. દેવ સેવા, દેશ સેવા, સમાજની સેવા તે કરી શકે જેને કોઈ સ્વાર્થ નથી. લોકો મારા માટે સારું બોલે એવી પણ જેને ઈચ્છા નથી. કેટલાક લોકો શુદ્ધ ભાવથી સેવા કરે, એમના મનમાં એક ઈચ્છા હોય છે, આટલું બધું હું કરું છું, લોક મારા માટે સારું જ બોલશે, કોઈ મારી નિંદા ન કરે. લોકો ખરાબ બોલે તો કેટલાક હૈયું બાળે. કોઈ તમારા માટે ખરાબ બોલે ને તેથી તમારો વાલ થવાનો નથી, બોલવા દો. કોઈનો હાથ તમે પકડી શકશો, કોઈની જીભ તમે પકડી શકો છો? બોલે ભલે બોલે. મારા માટે લોકો સારું જ બોલે, મારી કોઈ નિંદા ન કરે એવી જેને ઈચ્છા છે એનું મન બહુ અશાંત રહે છે. ધન્ય છે લક્ષ્મણજીને નિદ્રાનો ત્યાગ કર્યો છે, આહારનો ત્યાગ કર્યો છે. સીતારામજી શયન કરે છે, લક્ષ્મણજી ધનુર્બાણ લઈને ઉભા રહે છે. ગુહક રાજાને તે સમયે બહુ દુઃખ થયું. સીતાજીને જોઈને રડવા લાગ્યો. એને કઈ કઈને બહુ ગાળો આપી, એ બહુ બોલવા લાગ્યો. ત્યારે લક્ષ્મણજીએ એને બહુ સુંદર બોધ આપી. મનને શાંત રાખવું હોય, સંસારનો વિચાર કરવો જોઈએ. સંસારમાં જે કંઈ છે તે બધું ઠીક છે, કંઈ સારું નથી. અને રામજી વિના
સંસારમાં કંઈ સારું નથી, કંઈ ખરાબ નથી. જે છે તે ઠીક છે. કર્માનુસાર જીવ સુખ દુઃખ ભોગવે છે. એનો વિચાર કરવો નહીં, પરમાત્મા સાથે પ્રેમ કરો. સંસારમાં સુખ મળે, વધારે ભક્તિ કરો. કદાચ રૂપ રસગંધામે શુદ્ધ્યંતા વિરજા વિપાત્મા ભૂયા સગું સ્વાહા. પરમાત્માના માટે હું ઘર છોડું છું, પરમાત્માના માટે હું સંસારનું બધું સુખ છોડું છું. અગ્નિમાં હોમ કરવાનો, હવે કોઈ સુખ ભોગવવું નથી. હવે મારું જીવન કેવલ ભગવાનના માટે. દેવ બ્રાહ્મણ અગ્નિની સાક્ષીમાં પ્રતિજ્ઞાઓ કરવી પડે છે, પછી સંન્યાસનો વિધિ થાય છે. સંન્યાસીને વૈરાગ ન હોય તો સંન્યાસી શો છે? જે સ્ત્રીને પતિમાં પરમાત્મા દેખાતા નથી, જે સ્ત્રી પતિ સાથે કપટ કરે છે, જે પતિ ઉપર ક્રોધ કરે છે, એ સ્ત્રીના પુણ્યનો નાશ થાય છે. એ શોચ છે. વશિષ્ઠ ઋષિએ શોચનીય કોણ છે સુંદર ઉપદેશ કર્યો છે. સમાપ્તિમાં કહ્યું છે, અતિ શોચનીય તે છે જે વધારે બોલે છે. બહુ બોલવું નહીં. બહુ બોલવાથી શક્તિનો નાશ થાય. જે માણસ બહુ બોલે ને એ ખોટું બોલે. સત્યભાષી તે થઈ શકે જે મિતભાષી છે. તોલીને માપીને બોલો, વધારે બોલવું નહીં. જે માણસ બહુ બોલે એ કોઈની નિંદા કરે છે. જે બહુ બોલે છે પોતાના વખાણ કરે છે. જે બોલવાની બહુ જ જરૂર હોય એટલું જ બોલો, વધારે બોલશો. જે બહુ બોલે છે એ અતિશોચ છે. કેટલાક લોકો એવા હોય છે, રાત્રે ઘરનું કામ પૂરું થઈ જાય કે બધા ભેગા થઈને વાતો કરે. છાપામાં શું આવ્યું છે, મુંબઈમાં શું થયું, કંઈ બગડ્યું હોય તો તમે અહીંથી સુધારવા જવાના છો. વાતો બહુ કરે. હું બહુ ડાયો છું એવું સમજે. બહુ બોલે એ શું છે. કેટલાક લોકો તો એવા થયા છે, ઘરના લોકો સાથે વાતો કરતા પણ એમને સંતોષ થતો નથી. રસ્તે કોઈ જતો હોય એને બોલાવશે, આવો આવો બેસો, મારું તો સત્યાનાશ થયું જ છે, તું મારી પાસે આવી જા, તો તારું પણ સત્યાનાશ વાળું. જે વધારે બોલે એ શોચનીય. ભક્તિના 3 શત્રુઓ છે: વૃથા ભાષણ, વૃથા ક્રિયા, વૃથા ચિંતન. જેનો વિચાર કરવાથી મન શુદ્ધ થાય, જે વિચાર કરવાથી પ્રભુમાં પ્રેમ વધે, એવા જ વિચારો કરવા. સંસારના વિચારો કરીને મનને બગાડશો નહીં. ખરાબ વિચાર કરવા માટે પ્રભુએ મન આપ્યું નથી. જે ચિંતન કરવાથી જીવનમાં કોઈ લાભ નથી. એક ભાઈએ પૂછેલું, કાગડાને દાંત કેટલા હોય છે બતાવો. કાગડાના દાંતનો વિચાર તું શું કરવા કરે છે? તને કઈ લાભ છે? વૃથા ભાષણ, વૃથા ચિંતન, વૃથા ક્રિયા, ભક્તિના 3 શત્રુ. એ અતિશોચનીય. પછી તો ભાષણ કરતા કરતા દશરથ મહારાજનું સ્મરણ કર્યું છે, સીતારામજીનું સ્મરણ કર્યું છે. રામ માતા પિતાના અનન્ય ભક્ત છે. કૈકેયીની આજ્ઞા અયોગ્ય છે, યોગ્ય અયોગ્યનો વિચાર છોડીને જે માતા પિતાની આજ્ઞાનું પાલન કરે એનું કલ્યાણ થાય. જેને માતા પિતામાં વિશ્વાસ નથી એને ભગવાનમાં પણ વિશ્વાસ થતો નથી. જે માતા પિતાની ભક્તિ કરતો નથી એ ભગવાનની ભક્તિ કરી શકે જ નહીં. ભગવાન દેખાતા નથી. જે ભગવાન દેખાતા નથી એમની ભક્તિ કરવી બહુ કઠણ છે. માતા પિતા દેખાય છે. રામજીની માતૃ પિતૃ ભક્તિ કેવી છે,
કૈકેયીની આજ્ઞા અયોગ્ય છે તો પણ રામ કૈકેયીને વંદન કરીને વનમાં ગયા. મેં સીતાજીને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. સીતાજી મહાન પતિવ્રતા. સાંભળ્યું છે લક્ષ્મણે તો નિદ્રાનો ત્યાગ કર્યો છે, આહારનો ત્યાગ કર્યો છે. સીતારામજીની બહુ સેવા કરે. ભરત માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા.